રસ્તામાં કેટલા ઓપ્શન આપ્યા તમને, કેટલા રેસ્ટોરન્ટનો ઓપ્શન આપ્યા, કેટલી વાનગીઓનો ઓપ્શન આપ્યા. ભૂખ લાગી તો સમજાતું નથી કે ચાલ ઘરે ચાલ ઘરે ચાલ, એ પણ પોતાના નહીં, કોઈ બીજાના ઘરે. હવે તને જમવા તો લઈ જાઉં છું, ચાલ તો ખરા. તો ક્યાં? નરેન્દ્ર કાકાના ઘરે. કાકાનું? હા, અરે છે મારા કાકા છે, બહુ સારું જમવાનું બનાવ્યું છે, તું એકવાર એમના હાથનું ખા. ચાલ આજે હું તને લઈ જાઉં છું નરેન્દ્ર કાકાના રસોડામાં. નરેન્દ્રભાઈનું રસોડું બહુ જ ફેમસ છે, તું ચાલ, મજા આવી જશે તને. સારું. હા સારું નહીં, ચાલ. કાકા ટેસ્ટી તો બનાવે જ ને કઈ? અરે ગજબ ટેસ્ટી બનાવે છે ભાઈ. હે ભાઈ, જો ભાઈ હું તને પહેલા કહું. અમે અરે આવો આવો હર્ષભાઈ, વેલકમ પ્રિયાંકભાઈ. કેમ છો કાકા? વેલકમ વેલકમ. શું કરો છો? બહુ દિવસે ભૂલા પડ્યા યાર. ઘણા દિવસે ને યાદ કર્યા એટલે અમે આવી ગયા. ના ના આવો આવો. શું હર્ષભાઈ, ક્યાં જઈ ગયા આટલી ગરમીમાં તમે ભાઈ? હે? અમે લોકો પિક્ચર જોવા ગયા હતા કાકા. શું વાત કરે છે યાર? સવાર સવારમાં? હા સવાર રાતની ટિકિટ અવેલેબલ નહોતી એટલે સવારે બુક કરવી પડી. આ ભાઈ સવાર નહીં કરી. હા. કયું પિક્ચર જોયા? ધબકારો. ધબકારો? ગજબ પિક્ચર છે. હે? બહુ સારી પિક્ચર. અચ્છા. એટલે એક વસ્તુ શીખવા મળી કે ટાઈમસર માફી માંગી લેવી. અરે યાર આ કેવા લાયા યાર તમે યાર ભલા. એટલે અરે આ છે ને રસ્તામાં ભૂખ કરતો હતો ને બહુ ભૂખ લાગતી હતી. રસ્તામાં જે રેસ્ટોરન્ટ આવે કે હાલે અહીંયા જમવા જવું છે, અહીંયા જમવા જવું છે, અલગ અલગ ઓપ્શન આપ્યા પણ મેં કીધું નહીં, આજે આપણે જમવા જશું નરેન્દ્ર કાકાના રસોડામાં જ. એટલે અમે અહીંયા માફી માંગી લેવી, મેં બહુ હેરાન કર્યો છે. એટલે મેં શું ઈચ્છા છે તમારા બંનેની ઈચ્છા? ઈચ્છા લાઈટ નાસ્તો કરવો છે, જમી જ નાખવું છે. જમવું છે. ઈચ્છા છે, રવિવાર છે હા, અને મારે ગુજરાતી ફૂડ ટેસ્ટ કરવાની બહુ જ ઈચ્છા છે. ઘણા ટાઈમથી પ્રોપર ગુજરાતી ખાધું જ નથી, એટલે આમ ઈચ્છા છે કે દાળ ઢોકળી જો કંઈક બની જાય તો મજા આવે. દાળ ઢોકળી તો કાકા બનતી જ હું તો કહું મગ ઢોકળી આવે. દાળ ઢોકળી ને મગ ઢોકળી તમે બંને જે કહો છો, પણ અત્યારે ઘડિયાળ સામે તો દિવસ 3 વાગ્યા છે. હવે દાળ ક્યારે થાય, મગ ક્યારે ચડે અને ઢોકળી પાછી નાખીએ તો ઢોકળી પણ ક્યારે ચડે, તો બહુ ટાઈમ લાગે. એવું છે. હા, તો હવે તમારે દાળ ઢોકળી જેવું હું તમને એક ટેસ્ટ કરાવું તમને મસ્ત. મસ્ત હા. ચાલશે. શું હશે? અરે જબરજસ્ત છે, તમે નામ પણ નહીં સાંભળ્યું હોય યાર. હા, તો બોલો તો સાંભળીએ ને. પાણી ઢોકળી બનાવી યાર. પાણી. હા, પાણી ઢોકળી. અમારે સિદ્ધપુરની સ્પેશિયલ ઢોકળી છે. ઝટપટ ક્યાંય પણ જવાનું હોય ને, અમારે રવિવારે બહાર જવાનું હોય એવું તેવું હોય ને, હા. તો સિદ્ધપુર વાળા આ પાણી ઢોકળી બનાવીને અને દાળ ઢોકળી જેવો જ ટેસ્ટ આવશે. શું વાત કરો છો? આ કોઈ પણ દાળ નહીં, કોઈ પણ કઠોળ નહીં, કશું જ નાખવાનું નહીં. પાણી ઢોકળી બનાવીને તમને ખવડાવું. કાકા મેગી બનાવો છો કે ઢોકળી બનાવો? એટલે ઢોકળી ઢોકળી દાળ ઢોકળી, અંદર દાળ નહીં આવે પણ પાણી ઢોકળી કહેવાશે એને. પાણી ઢોકળી. હા, ઠીક છે, આપણે બનાવો તો ખરા, આપણે ટ્રાય એક વખત જુઓ તો ખરા યાર. ડન છે. તમે તમે હમણાં જ બનાવશો? વારંવાર ઘરે પણ તમારા મમ્મીને ને પપ્પાને ને બધાને કહેજો. પપ્પા તો નહીં બનાવે પણ મમ્મી તો બનાવશે. કાકા કાકા મારે એક જ સવાલ. હા, બોલો. આ પાણી ઢોકળી તૈયાર કેટલી વારમાં થાય? ફક્ત કહું ને તો 15 થી 20 મિનિટ. હે? 20 મિનિટમાં 20 મિનિટમાં કમ્પ્લીટ. પાકું? ત્યાં સુધી ભૂખ કંટ્રોલ થશે. હા થઈ ગયું. ચાલશે કાકા, બનાવી. અમે પણ મદદ કરીએ કિચનમાં, ચાલશે? હા, તે આવો ને, વેલકમ. અમે જરાક શીખી લઈએ. હા, આવો આવો, વેલકમ. ચાલો. ડન, ચાલો. પડતી જ રસોઈઓ બનવું. ખાલી તો હવે હા, અમારા હર્ષભાઈ અને આ પ્રિયાંકભાઈને દાળ ઢોકળી ખાવી છે, પણ દાળ ઢોકળી નહીં બનાવું, પણ આજે હું સિદ્ધપુરની સ્પેશિયલ કઈ ઢોકળી બનાવીશું આપણે? પાણી ઢોકળી. બરોબર, એ આજે બનાવીને એમને બતાવી દઉં અને એમને પણ શીખવી છે, તો એમને હું જરા પરિચય કરાવી નાખું કઈ કઈ વસ્તુઓ લેવાની છે. આ ઘઉંનો રોટલીનો લોટ લેવાનો, અને જાડો પણ લોટ લઈ શકો છો, ભૈડો જે કહેવાય ને એને પણ ઢોકળી બની શકે. એ ગોળ બનશે, આ લાંબી વણીને બનશે. બરાબર, એટલે મેં ઝીણો લોટ લીધો છે, આ તેલ લીધું છે,
એમાં જરૂર પડશે એ પ્રમાણે આપણે ઉપયોગ કરીશું. પછી આ પેલા લાલ સૂકા મરચાં લીધા છે અને આ તમાલપત્ર લીધું છે, આ ગોળ છે અને આ સિંગદાણા મેં બાફીને તૈયાર રાખેલા છે, જેથી 15-20 મિનિટમાં ના ચડે એટલે આ બાફીને તૈયાર રાખે છે. Okay. આ ટોપરાની છીણ છે હમ. અને આ કોકમ છે અને આ આપણે મીઠું ને રેગ્યુલર મસાલા અને હિંગ ઓકે. અને આ પાણીનો ઉપયોગ કરવાનો છે. બરાબર? પાણી ઢોકળીમાં મેન પાણી આવી ગયું છે આપણે. હા હા. હું એ જ શોધતો હતો કે પાણી ઢોકળીમાં પાણી પાણી ક્યાં છે? પાણી ઢોકળીમાં. તો હવે આપણે પહેલા શું કરીશું? લોટ બાંધી દઈએ. લોટ. લોટ બાંધીએ બરાબર. આમાં મોયણ જેટલું આપણે તેલ લેવાનું છે. ઉભા રહો, હું ચમચી ચમચાથી લઈ આપો. લઉં. આપણે મોયણ જેટલું તેલ નાખવાનું આમાં. 2 થી 2.5 ચમચા, 3 ચમચા નાખશો તો પણ વાંધો નથી. ડાયટ વાળાને થોડી તકલીફ પડે એને પણ આપણે દેવાનું નહીં ખાવા. એને શું કામ ખાઈ ડાયટ વાળા લોકોને ખાવા નહીં દેવાનું. એટલે હવે આપણે રેગ્યુલર મસાલા કરી નાખીએ. ઓકે. સ્વાદ અનુસાર મરચું નાખવાનું. વાહ. આપણે હળદર નાખીશું હમ. અને આ અજમો આવે ને, હા. અજમાને શું કરવાનું? 2 હાથની હથેળીમાં આમ ઘસવાનું. ઘસવાનું એટલે અને બારીક ઝીણો ઝીણો પીસી કાઢવાનો. Great. હર્ષભાઈને અનુભવ તો લાગે છે યાર. થોડો ઘણો છે. મને કુકિંગ કરવું કાકા બહુ જ ગમે છે. અચ્છા. એટલે એકદમ ક્રશ પાવડર વાળું ફીલ નહીં પણ આમ ઝીણું ઝીણું હા, મોઢામાં ઝીણું સ્વાદ આવે ઝીણું. એટલા માટે હા. આપણે ક્રશ કા મને તોય નથી ખવડાવતું. તમે હારા માનો. સ્વાદ અનુસાર નમક. પણ હર્ષભાઈ લઈને આવ્યા ને યાર તમને અહીંયા આગળ નરેન્દ્રભાઈના રસોડામાંથી એટલે યાર. તમે હારા માણો છો. હવે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. હા, મેં ઢોકળીનો લોટ લીધો છે. કેટલા માણસનો? 3 ને 2, 5 માણસનો લીધો છે. બરાબર? હા. હવે આપણે આને લોટ બાંધી કાઢવાનો. પહેલા મિક્સ કરી નાખવાનો મસાલો. હમ. હવે મસાલો મિક્સ કરી નાખ્યો આપણે. હમ. હવે જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે આમાં. લોટ એકદમ ઢીલો ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. હમ. થોડું થોડું નાખતા રહેવાનું અને લોટ કઠણ બાંધવાનું, ભાખરી જેવું. ભાખરી જેવું. હા. હર્ષભાઈ, તમારી વેરાયટીમાં શું બનાવીને ખવડાવશો તમે મને? નરેન્દ્ર કાકાને તો કંઈક બતાવો યાર, તમારી વેરાયટી કઈ છે? મારી વેરાયટી ને કાકા હજી હું પોતે જાણું છું. અચ્છા, એવું છે? હા. બાકી મને રીંગણાનું ભરતું બનાવતા આવડે છે. હે. હા, તમને ક્યારેક ખવડાવીશ મસ્ત. પછી ઘણું બધું આઈટમ આવડે છે પણ નામ નથી આવડતા. નામ નથી આવડતા. નોર્મલ કુકિંગ જે હોય ને શાકભાજી હમ. એ આવડી જાય છે. રોટલીનો મને લોટ બાંધતા નથી આવડતો પણ રોટલી બનાવતા આવડે છે. અચ્છા. લોટ ક્યારેક ઉપર નીચે બંધાઈ જાય છે પણ શીખી લઈશ થોડા સમયમાં, ટૂંક જ સમયમાં. ઓકે. કડક ભાખરી જેવો લોટ બાંધવાનો છે, દર્શકો યાદ રાખજો. શું વાત છે. બરાબર. દર્શકોને કીધું ભાઈ ભલામણ કરો પાછી બીજી. હવે શું કરવાનું છે પાછું યાર? જલ્દી જલ્દી વળો, Like, નહીં share તો અને 15-20 subscribe. મિનિટ ઉપર થઈ જશે. નહીં થાય યાર. હા, અરે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. સકર પર રાખશું. પાણી ઢોકળી. પાણી ઢોકળી. અરે યાર, શક્કરપારા ક્યાં જાય? નહીં જરાક મારું એ જરાક ટ્રાય કરતો તો સબસ્ક્રાઇબ બોલવાની કાકા. અચ્છા, એવું એ છે. તો મેન થવું જોઈએ ને આપણું હા, channel. એ મેન થવું જોઈએ. શક્કરપારા. શક્કરપારા. આ હર્ષભાઈ છે ને બહુ કોમેડી માણસ છે. હા, કાકા પાસેથી અમે કોમેડી શીખીએ છીએ. અરે હું તો ક્યાં છું યાર. અને સ્ટેજ આર્ટિસ્ટ છે આ બંને જણ. વિયર્સ ભાઈઓ, આજે એમને મારા હાથની ઢોકળી ખાવી છે. દાળ ઢોકળી. નહીં કાકા, દાળ પાણી ઢોકળી. ઢોકળી. અરે પણ દાળ ઢોકળી જો તમે કહેશો કે જો આ તો તમે દેખો છો એટલે તમને ખ્યાલ આવે છે, પણ જો બની ગઈ હોય ને અને પછી તમને ખાવા આપું ને તમે કહેશો દાળ ઢોકળી બહુ મસ્ત બની છે, એમ જ કહો તમે. શું વાત પણ મેં બનાવી હોય પાણી ઢોકળી. હા.
જુઓ હમ. આ ટાઈપનો આવો લોટ બનવાનો ભાખરીનો હમ. ભાખરી જેવો બરાબર. હવે આપણે નેક્સ્ટ પ્રોસિજર શું કરીશું? વઘાર કરીએ પહેલા. વઘાર હા, વઘાર. એટલે લોટમાં વઘાર નાખવાનો. ના ભાઈ ના અચ્છા. યાર, લોટમાં એટલે નહીં અલગથી યાર. આની માટે હા, વઘાર. ઓકે, ઓકે, sorry, અલગ. sorry. આ કરતો તો cooking કરતા. હા. લોટમાં વઘાર. લોટમાં વઘાર તો પહેલા હોય ને. લોટ બાંધ્યા પહેલા કરાય વઘાર તો. હવે લોટ બાંધી કે પછી ક્યાં થાય યાર? અમે જેટલું ડીપ લેવલના કટિંગમાં નથી પહોંચ્યા ને શીખશું હજી ધીરે ધીરે. હમ, હમ, હમ. તમારા હાથની છે ના મારા હાથની છે તો નહીં યાર. એટલે આપણે મોટું રસોડું કરશું એમાં કરશું ને એમાં છોટું વાળું કામ. ના 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 ના, ના યાર એ બધા કામ નહીં કરવાના આપણે. તમે મારા લેવલના માણસ છો. અરે સ્ટેટ લેવલ વાળા છો તમે બધા. તમે મને નાટકમાં લઈ જશો તો હું નાટક કરીશ. ઓફકોર્સ લઈ જશું, કેમ હા, નહીં? તો પછી આપણે તો નાટક બાદ છીએ બધા. શું કહેવું છે વ્યુઅર્સ ભાઈઓ? હા. કાકા નાટક જબરદસ્ત કરે છે હો યાર. કાકા ફેમસ છે. કાકા છે ભાઈ આ તો. આપણે વઘાર જેટલું તેલ લેવાનું આમાં. હા વાહ. તેલ ને ઘી ખાશો ને તો હાથ પગ મજબૂત રહેશે. આપણે તો ખાય ચાટ ડાયટ વાળા લોકો બધા. બહુ problem છે આ. રાય પછી એમને 60 વર્ષે ખબર પડે કે તેલ ઘી ખાધું નથી તો શું થાય. કાકા શું નાખ્યું? આ રાઈ રાય રાઈ. નાખી. હમણાં રાય તતડ 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 કરશે અંદરથી પણ તેલ હા, તેલ નથી. હવે રાઈ ફૂટે ને પછી આપણે આગળ કરીએ. પછી વઘારમાં બધું જે જે વઘારમાં શું શું નાખશું? પહેલાં તો મરચાં નાખવાના. મરચા, પછી કડવત્તા, આ કરી પત્તા નહીં યાર, તમાલપત્ર. તમાલપત્ર. તમાલપત્ર નાખવાના. નામના પ્રોબ્લેમ છે મેં કીધું ને. હા. ઓળખો છો તો ખરા? કોને? રિયાંગભાઈ ને અરે, રિયાંગભાઈ ને આજે દાળ ઢોકળી કરવા આવડે છે ભાઈ. મારા મસ્ત માણસ છે. ના પડે. કાકા રાઈ પકડી ગઈ છે હો. હા, તતડ 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 બંધ થાય ને પછી આપણે એમાં પાણી તતડ. નાખવાનું. પછી શું નાખવાનું? પાણી નાખવાનું જેની આપણે ઢોકળી બનાવવાની છે. ઓહ, આમાં આશરે કેટલું પાણી જાય કાકા? આશરે જાય જેથી હવે માણસો કેટલા જમવાવાળા છે એના ઉપર જાય. ધારો કે 5 માણસ હોય તો કેટલું તો જાય? 2 થી 2.5 લીટર પાણી જાય. પહેલાં આપણે હિંગ. હિંગ હિંગ નાખવાની ગેસ ધીમો કરીને. ઓકે. કાકા સુગંધ તો સરસ આવે છે હો. હવે આ તમાલપત્ર હા, સરસ આ નાખી દેવાનું. પછી ચમચાથી જરા હલાઈ કાઢવાનું છે એને. 2 ટીપા તેલ વધી ગયું. હવે પાણી નાખવાનું. આ ધુમાડો થઈ ગયો. પાણીનો હજી વઘાર. પાણી જોઈશે. બરાબર? પાણીનો વઘાર. હા. હવે એમાં આપણે શું નાખી દઈશું? કોકમ. કોકમ. 3 કોકમ લીધા. હમ. સિંગ દાણા મેં બાફીને તૈયાર રાખ્યા છે એટલે એ પણ ચડી જશે. પછી ટોપરાની છીણ નાખી દેવાની. બરાબર? અને થોડું હજુ પાણી નાખવું પડશે તો લાવો ભરી દો. 5 માણસ માટે. 5 માણસ માટે હવે પાણી ઉકળે ત્યાં સુધી આપણે આને શું કરીએ? રોટલી ગુલ્લા બનાવી દઈએ. ગુંદા? હા. ગુલ્લા ગુલ્લા ગુંદા. ગુંદા ના ગુલ્લા હોય. ગુલ્લા 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 કીધું તો? વણવાના. વણવાના ગુલ્લા. અમે મોટા ટ્રાય મોટા લઈ કરી લેવાના, બનાવી દેવાના આમ કરીને આમ. હાથ ધોયા જ તે અમે ટ્રાય કરીએ તો. હા કરો ને, મેં ધોયા તો હતા તો પાછળ. એ એમ પણ રાંધતો હોય છે ને ઘરે. બનાવો આ ટાઈપના બનાવો. ઓકે. નાના બનાવજો તારા હાથ મોટા છે. ડાયરેક્ટ આખા. હા આમ દબાઈ દેવાના. નાના બને તોય વાંધો નથી પણ ઓછી મહેનતે વધુ કટિંગ થાય. સરખા તો ગોલ બનાવી. અરે એ બનાવ્યો જ નથી મેં, અહીંયા બને છે એ મેં પેલા કટ્સ કરીને મૂકવા પડે તમારું. આ પ્રી પ્રોડક્શન કહેવાય. અચ્છા પછી એટલે તમે નાની નાની ઓલી બનાવી રાખો ગોળ. બરાબર છે કાકા? હા, આમ ગોળ ગોળ. દેખા દેખા તારા લાડવા દેખા. હા બસ.
પરફેક્ટ છે. પરફેક્ટ. આ ભાઈને આપણે ખાલી ચાખવા પૂરતી દેશું. કેમ ભાઈ, ભૂખ સૌથી વધારે મને જ લાગી છે. એ ભાઈ લઈને તને આવ્યો છે. હું લઈને આવ્યો છું ને. હા, એટલે કેમ કે ભૂખ કોને લાગી કોને છે. લાગી હતી? ભૂખ કોને લાગી હતી? પરફેક્ટ છે. એટલે આ આખા નાખશો આપણે? ના ભાઈ યાર, આખા તો ક્યારે સાંજે 6 વાગ્યા સુધી એ ના ચડે યાર. એમાં ના પેલું બનાવતા હોય માટીના પેલા ઘડા ને એવું બધું, એમાં કોણ પેલા ગોળ ગોળ કરતા હોય, એવું જ નહીં કાંઈ. એ તો કોને છે. હવે બરણી કરવાના. ભાખરી નીચે. આ તો એકદમ મોટી મોટી બનશે ને, હા, મોટી. તો પછી એને કાપી દેવાની. ઊભો અને આડો શેપ આપી દેવો. આમાં ગોળ જાય એવું કમ્પલસરી નથી. ના ના ના, ચાલે. કોઈ જરૂર નહીં. કરે તો સારું. એકદમ પાતળું નહીં કરી નાખવાનું, થોડુંક ભાખરી જેવું રાખવાનું. ઓકે. એટલે એકદમ રોટલી જેવું લોટ વળી ના કાઢો. લોટ ના થઈ જાય, ચીપચીપું ના થઈ જાય, થોડુંક આમ કડક રહે. બરાબર. ચોટી ના જાય એકબીજા. હા. તો એક ગોળો કાકા પ્રિયાંકભાઈ વણશે, એક ગોળો હું પણ વળીશ. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. તારી પછીનો ગોળો પ્રિયાંકભાઈનો વારો. હવે આ દેખો, આ રીતના આટલી જાડી હોવી જોઈએ ભાખરી જેવું. ઓકે. બરાબર. હા. હવે આને શું કરવાનું? હેપી બર્થડે. હેપી બર્થડે. ક્યાં વાત છે. હેપી બર્થડે પાણી ઢોકળી. જે સાઈઝ શેપ જોતો હોય એ ટાઈપનો શેપ કાપી કાઢો. શક્કરપારા તમે કહેતા હતા ને, શક્કરપારા. હા. શક્કરપારા આને શક્કરપારાનો પણ શેપ આપી શકાય. ઓકે. લંબચોરસ. ચોરસ પણ આવે છે. ચોરસ. હવે આ જ્યારે પાણી ગરમ થાય ને પછી આપણે ઢોકળી નાખવાની છે. ત્યાં સુધી ત્યાં આપણે સુધી આ બીજા આપણે વણીને તૈયાર રાખીએ. તો આને અલગ એમાં લેવું પડશે ને આપણે. 2 મિનિટ. હર્ષભાઈ અંદરથી પ્લેટ આપશો નીચેથી. હા, એ લઈ લો ગમે તે. હવે આ રીતે બની કાઢો. તમે બંને જણ ટ્રાય કરો. હા, લો. ना देंगे उसमें क्या है. क्या बात है, प्राउड मोमेंट. मेरा भाई काम वाली बन गया. आना ही चाहिए इस जमाने में खाना बनाने के लिए. यस. भले खुद हम बनाते नहीं है. हाँ, એક આઈડિયા બતાવો પ્રિયાંકભાઈ. આ વચમાંથી પાતળું થાય ને આ બાજુ જાડું રહે ને તો હમ. આ વેલણ રહી આ બાજુનો ભાગ છે ને આમ કરીને આમ દબાવવાનો, अच्छा. એટલે બધી બાજુ સરખું થઈ જશે. દેખો, આમ લેવાનું રાઉન્ડ શેપ. આ ભાખરી વળવાની ટેકનિક છે. પછી તમે વચમાં કરો ને તો तो બધું બધું evenly spread out થાય. હા આ રીતે. આ થઈ ગયું. બરાબર. લો હર્ષભાઈ, હવે તમારું તમે કઈ રીતના કરો છો જોઈએ તો ખરા. सीखिए છીએ. કેમ કે એ તો કર્યું હતું ને આ બધું આખું એમ પછી એને મૂકી દીધું સાઈડ પર. યસ. તમારા મમ્મી તો વખાણ કરતા હતા યાર. બરાબર. હા, જોરદાર યાર. કે હર્ષની રસોઈ તો જોરદાર હોય છે. ના હો. હા, હા હા, જો ભણે છે એટલે. હર્ષભાઈની ઘડિયાળે ચમકે છે હા યાર. સિખાઓ. એકદમ તારા જેવી બની ગઈ છે. મોટી બનાવવાની. ઓકે ઓકે. ગોળ સારી જાય છે.
ખરું તારા જેવી બને હર્ષભાઈ હમણાં તમે કહા ને બધા સરસ ડ્રામા બનાવે યાર. સ્ટેજ ઉપર Yes, પ્રોગ્રામ kids. કર્યો હમણાં અમારે ચાલે છે સોક્રેટીસ. અચ્છા સોક્રેટીસનું ચાલે છે, ગમતાનો કરીએ ગુલાલનો શો ચાલે છે. હા હા હજી 2-4 નવા પ્રોડક્શન પણ ચાલુ છે. અચ્છા આ બધા ગુજરાતી નાટકો બધા ગુજરાતી નાટકો. વ્યુઅર્સ ભાઈઓ તમે પણ જોજો હર્ષભાઈને કાકા જો તો થિકનેસ તમને હજી થોડા બરાબર. થઈ શકે એમ છે. અને પ્રિયાંકભાઈએ છે હો સ્ટેજ ઉપર તો પ્રિયાંકભાઈનો રોલ તો જબરદસ્ત હોય છે થિકનેસ તમને કાકા જો તો એકવાર બરાબર લાગે છે હા. કે જે પાતળી ના ના થશે. બરાબર છે બરાબર છે. હા. આ કાપીને તૈયાર રાખી દે ને એને આમાં એક એક કરીને નાખી દેવાની ત્યાં સુધી આ હર્ષભાઈ હા. આ જે વણેલી છે એને એને cut કટિંગ કર. કરી દે સારી રીતે. આ રીતે મેં બધી ઢોકળી બનાવીને નાખી દીધી છે બરાબર ઓકે. હવે આ ઢોકળી એકબીજાને ચોટે નહીં ને હા. એના માટે શું કરવાનું એક ચમચો તેલ નાખી દેવાની આની અંદર ઉકળતા પર ઓકે. બરાબર એટલે ઢોકળી એકબીજાને ચોટશે નહીં ગેસ સ્લો કરવો પડશે. હા આજે બરાબર. હવે આમાં શું કરવાનું છે શું? લાસ્ટમાં મસાલો કરી નાખવાનો મસાલો. રેગ્યુલર મસાલા જે આવે ને મીઠું મરચું હળદર ધાણા જીરું ઓકે. ગરમ મસાલો વાહ. એ બધું નાખી દેવાનું એટલે સૌથી પહેલા લાલ મરચું. અદ્ભુત. સ્વાદ અનુસાર હમ. જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઓકે. બનાવી નાખી દેવાનું હા. પછી મરચું નાખવાનું હળદર હમ. પછી ધાણા જીરું આવશે ધાણા જીરું. ગરમ મસાલો ગરમ મસાલો. અને મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું બરાબર. હવે નીચે કરી નાખો કઈ વાત નહીં કશું જ નહીં થાય લાવ ફટાફટ લાવ ધીમો જ રાખો. અને કોકમ આવે ને હા. તો એના સાથે શું આવે ગોળ આવે એટલે બરાબર ખાટો મીઠો ટેસ્ટ હા. જે ઓલો હોય પ્રોપર પકડી રાખે. હમ. એકદમ ખાટો ના થઈ જાય કોકમનો. આટલું આપણે ગોળ નાખી દઈએ ઓકે. બરાબર હવે આ સીજે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું છે વાહ. 5 થી 7 મિનિટ લાગશે હમ. બરાબર એટલે આપણી શું કહેવાય કઈ ઢોકળી તૈયાર થઈ કહેવાય પાણી ઢોકળી. પાણી ઢોકળી વાહ. હવે તમને આમાં લાગે છે કે દાળ ઢોકળી છે કે પાણી ઢોકળી છે બોલો ને આમ તો સેમ જ સિમિલર દેખાય છે. સિમિલર દેખાય છે નહીં સિમિલર જ છે વાહ. તમે એક વખત ટેસ્ટ કરજો ને હા તો ઠીક છે તમે આવી ગયા ને હું તમારે દેખતા બનાવું છું નકર બનાવી દીધી હોય ને તો તમે એમ ન કહો કે ભાઈ આ દાળ ઢોકળી તો બહુ મસ્ત બનાવી છે પણ મારું મન જાણતું હોય ને પાણી ઢોકળી બનાવીને તમને ખવડાવી છે સ્કેમ અલર્ટ. શું પ્રિયાંકભાઈ બરોબર એકદમ જબરદસ્ત દેખાય બસ આને ઉકળવા દઈએ થોડી વાર હમ. 5 થી 7 મિનિટ ત્યાં સુધી આપણે આરામ કરીએ ડન છે. પછી આપણે જમવા બેસીએ ચલો એટલે 20 મિનિટમાં 5 મિનિટનો બ્રેક પણ છે included. એટલે 15 મિનિટમાં જ તૈયાર થાય છે આ રેસીપી પાણી ઢોકળી તૈયાર થઈ ગઈ ઢોકળી પણ ચડી ગઈ છે અને ચડી જ ગઈ છે શું પાણી ઢોકળી? હા પાણી ઢોકળી એક વાત પૂછું કાકા? હા બોલો સાચું સાચું કહેજો. હમણાં તમે જ્યારે 5 મિનિટનો આરામ કરવાનો કીધો હા એમાં તમે અંદર આવીને કઈ દાળ કે એવું કઈ નાખી ગયા છો? હા, મને તો લાગે છે નાખ્યું જ છે હા. કે એટલી અરે, ઘાટી સેમ લાગે છે દાળ ઢોકળી જેવી જ. હા પણ જરાય પણ દાળનો દાણો તો આપવો જોઈએ ને દેખાય છે કોઈ જે પણ જગ્યાએ દાળનો દાણો દેખાય દેખાતો ને પણ અને એકદમ એટલી વાર 5 મિનિટમાં દાળ ચડી જાય ને કદાચ એને તમે- વલોવવી પડે ઉકાળવી પડે
તો કઈ રીતના ચડે યાર? નહીં, 5 નહીં. મિનિટમાં ક્યાંથી ચડે? એ વાત પણ છે. એમાં કંઈક જાદુ કર્યું હોય તો ખબર નહીં. ના ભાઈ ના. તમારે પણ દાળનો પાવડર તો આવતો નથી. તમે બનાવ્યો હોય તો તમે ઇન્વેસ્ટ કરો છો નવી નવી વસ્તુ, શું ખબર ક્યારેક બનાવી રાખે કે દાળ દાળનો પાવડર નથી નાખ્યો ભાઈ, કે દાળ નથી દાળ નાખી. આ ફક્ત છે પાણી ઢોકળી, આપણે એને બીજા નામના શું કહેવાય? દાળ ઢોકળી. દાળ ઢોકળી. વાહ. હા, અમારી સિદ્ધપુરની સ્પેશિયલ પાણી ઢોકળી. પાણી ઢોકળી, દાળ ક્યાંય પણ ઢોકળી. બહાર જવું હોય ને, દાળ ન હોય, કોક વખત ઘરમાં દાળ ન હોય અને હા. ઢોકળી ખાવાની ઈચ્છા થાય તો આ રીતે બનાવીને તમે ખાઈ શકો. હવે અમારી જેવા નો નોતરેલા મહેમાન આવીને કઈ કે ઓન બનાવો ધી તો સ્પોટ, ઓન ધી On the સ્પોટ, spot. 20 મિનિટમાં તૈયાર. શું વાત છે. બરોબર, 3 વાગે ચાલુ કરી દઉં, 3:30 કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. યસ. ચાલો ત્યારે હવે આપણે બ્રહ્મ ભોજન કરીશું. ચાલો. હરિહર કરીએ, હરિહર. હરિહર. બરાબર, ચાલો. Done. અને હવે એક નંબર બનાવી છે, હા, એક નંબર. મજા આવી. સાચું? અરે ખરેખર એમને ભૂખ નથી હવે લાગે તમને કે પાણી ઢોકળી છે, દાળ ઢોકળી જ લાગે ને? લાગી. ખરેખર દાનો ટેસ્ટ આવે છે. મજાક નથી દાળનું જ કરતો. આવે. ખરેખર દાનો ટેસ્ટ આવે છે. ત્યારે પછી બહુ જ સરસ. હવે હર્ષભાઈ તમે તો ટેસ્ટ કરો યાર. હા, હા. નિશાનભાઈ આ લેજો ને છેલ્લે મારું આ. અરે, તમે ક્યાં હટાવા જાઓ છો? તમારે પાછું શીખવું પડે. સાચું કાકા, જેની દાળ ઢોકળી જેવી જ લાગે છે, મજાક નહીં, સાચું ગજબ ટેસ્ટ છે. genuinely. તો આપણા હવે સબસ્ક્રાઈબર ભાઈઓને કહી દો કહી દો કે કહી દો. ભાઈ જુઓ અમારા ઘરે લાઈક શેર સબસ્ક્રાઇબ એ તો કરશે જ. નરેન્દ્રભાઈનું આપણે રસોઈ. આપણે વિડીયો બનાવીને મૂકી દેવાનો. વ્યુઅર્સ ભાઈઓને યોગ્ય લાગે તો કરે, બરાબર, પણ લાગશે જ ને યોગ્ય. પાણી ઢોકળી આ તો છે યાર, શું બધા માણસ વાત કરો તમે લોકો. એક નંબર બની ગયો આખા પણ. અને આ તો પાછી ક્યાંની છે? સિદ્ધપુરની સ્પેશિયલ પાણી ઢોકળી છે ભાઈ, બરાબર. તો મારો એક થોડી દાદાગીરી કરવા જેવો સ્વભાવ છે યાર. એટલે હું દાદાગીરી નથી કરતો, પણ પ્રેમથી કહું છું, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો નરેન્દ્ર કાકાને આમ 56ની છાતીએ ફેર પડશે. બરાબર, નરેન્દ્ર મોદી દાદા ફરે છે ને 56ની છાતી, એ રીતના રહે છે. બરાબર, ચલો હર મહાદેવ. અને તમારે હર હર કરવા, હરિહર કરવા આપવું હોય તો આવી જાઓ. પાણી ઢોકળી છે ભાઈ, પાણી ઢોકળી. ચલો, હર મહાદેવ.